શું નામ છે તમારું? સનતસિંહ. સનતસિંહ. કયું ગામ? રાજકોટ. રાજકોટ. શેમાં નોકરી કરતા હતા? એસએબીમાં. બરોબર છે. અત્યારે કેવું લાગે છે અહીંયા આવ્યા પછી? સારું. અહીંયા કોઈ પૈસા લેવામાં આવે છે? ના ના કાંઈ નહીં. બનાવટ કરવામાં આવે છે? ના ના કાંઈ અહીંયા હનુમાનજી રોગના ઈલાજ સારા કરે છે? નહીં. હા તમને કેમ છે? ના સારું. સારું છે. તમને કેવું લાગ્યું અહીંનું કામ? સારું છે કામ. બરાબર. અહીં નીતિ નિયમથી હાલીએ છીએ. માનવ સેવા પ્રભુ સેવા છે. અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી. તમને એવું લાગ્યું કાંઈ કે કોઈ બનાવટ થાય? દેશી દવા સિવાય કાંઈ થતું નથી. હનુમાનજી મહારાજ ઈલાજ કરી દે છે. એક જ મારો ઈચ્છા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ. બોલો જય હનુમાન. બોલો જય હનુમાન. અહીંની નિયમ છે કે નીતિ નિયમ પ્રમાણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ખાવાનો ખોરાક કરે તો 100% સારું થાય. લેખિત ગેરંટી આપું છું. આ દુનિયામાં કોઈ હિન્દુસ્તાનમાં એવો ડૉક્ટર નથી ગેરંટી આપે જ્યારે હું ગેરંટી આપું છું. હનુમાનજી મહારાજ ઈલાજ કરે છે. એમની કૃપાથી અહીંયા સરપ કેળ્યો હોય, વીછી કેળ્યા હોય તો 7 આંટા ફરવાથી ઉતરી જાય છે. બાકી કોઈપણના રોગના ઈલાજ અહીંયા થઈ જાય છે. મોઢામાં ચાંદી પડી હોય, હિંચકી આવતી હોય, વાય આવતી હોય, વાય કોઈથી કીધે બંધ નથી થતી, મિરગી રોગ હોય જેને મિરગી રોગ કહેવામાં આવે, મોઢામાં ફીણ આવી જાય એવું થતું હોય એ પણ અહીંયા બંધ થઈ જાય છે. પછી કોઈને છીંક વારવાર લગાતાર છીંક આવતી હોય તો એ પણ બંધ થઈ જાય છે. પણ આના નિયમનું પાલન કરે તો તમે એકદમ સ્વસ્થ થઈ જશો 15 દિવસની અંદર. કોઈ પણ પ્રકારની દવા લેવાની જરૂર નથી. પણ મેં કીધું એ નિયમની જરૂર છે. ના ના. બોલો જય હનુમાન. હનુમાન. જય હનુમાન.